સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડની અંદર આજે દિવાળીની રજાઓ બાદ ફરી લાભપાંચમના શરૂ કરવામાં આવેલ છે. પરંતુ લાભપાંચમ હાલ રવિવારના દિવસે હોય તો આજે સોમવારના દિવસે ફરી યાર્ડ ના મુહૂર્ત અને આવકો શરૂ કરવામાં આવેલ છે. ખાસ કરીને દિવાળીના રજાઓ બાદ માર્કેટયાર્ડ સાથે જોડાયેલા દરેક ખેડૂત ભાઈઓ, કમિશન એજન્ટ ભાઈઓ, વેપારી ભાઈઓ, મજૂર ભાઈઓ, વાહન માલિકો તેમજ યાર્ડ સાથે જોડાયેલા તમામને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે. આવકની દ્રષ્ટિએ જોઈએ તો મગફળીની આવક ગોંડલ માર્કેટયાર્ડની અંદર 50,000 ગુણીની થયેલ છે. ભાવ 900થી 1221 સુધીના છે. સોયાબીનની આવક 25,000 કટ્ટાની થયેલ છે. 20 કિલોનો ભાવ જોઈએ છે 800 રૂપિયાથી લઈને 880 સુધીના છે. તેમજ લસણની 30,000 કટ્ટાની આવક થયેલ છે. ધાણાની 4,000 કટ્ટાની આવક થયેલ છે. તેમજ ચણાની 4,000 કટ્ટાની આવક થયેલ છે. વરસાદી વાતાવરણ હોય હાલ અમુક જણસીની આવકો છે તે ટાઈમ લિમિટમાં કરવામાં આવે છે, જેથી કરીને બહાર જણસીઓ ઉતારવામાં ન આવે અને ખેડૂતોનો માલ પલળે નહીં તેની પણ તકેદારી રાખવામાં આવે છે.